વેલકમ બેક મિત્રો, ફરીથી એક વખત મારા વિડીયોની અંદર આપ લોકોનું હાર્દિક સ્વાગત છે। જો કે હું સાપને રિલેટેડ વિડીયો બનાવતો હોઉં છું, તો આજે પણ એક મારી પાસે સાપ છે। જો કે ગુજરાતમાં એક એવી લોકવાયકા છે કે ગુજરાતની અંદર કોબરા સાપ જોવા મળતો નથી। તો આ એક મોટામાં મોટી જે અંધશ્રદ્ધા કયો કે લોકવાયકા કયો તેના વિશે આજ થોડીક વાત કરીશ। જો કે ગુજરાતના દરેક રાજ્યોમાં બધી જગ્યાએ કોબરા સાપ છે તે જોવા મળે છે। હવે કોબરા સાપની વાત કરીએ તો કોબરા સાપમાં બે પ્રકારના કોબરા જોવા મળતા હોઈએ છે, અને એક છે કોમન કોબરા અને એક છે સ્પેક્ટિકલ કોબરા। અને જો વાત કરી કલરની તો એક કાળા કલરનો જોવા મળે છે અને એક ભૂખરા જેવા કલરનો હોય છે। આ બે વેરિએશનમાં કોબરા સાપ જોવા મળીએ છે। અને જો સ્પેક્ટિકલ કોબરાની જે વાત કરું તો સ્પેક્ટિકલ કોબરા હોઈએ છે તેને વાહે ત્રિશુલ જેવું હોઈએ છે, જેને સાયન્સમાં સ્પેક્ટિકલ કહેવામાં આવે છે। તો આ સ્પેક્ટિકલ કોબરા શું કામ આવું એક એનું જે શરીર છે બનાવવામાં આવ્યું છે, તો ભગવાને એક કુદરતી એને કળા આપી છે। જો કે સ્પેક્ટિકલ છે તો વાહેથી જે પક્ષીઓ છે તે સાપનો શિકાર કરતા હોઈએ છે, એટલા માટે કોબરા સાપને એક સ્પેક્ટિકલ આપેલું છે, જો કે ત્રિશુલ છે। અને પક્ષીઓને એવું થાય કે આની પાછળ પણ આખું છે, એટલે પક્ષીઓ છે તેના ઉપર અટેક કરી શકતા નથી। તો આજે જે મારી પાસે જે સાપ છે તે છે બેબી સ્પેક્ટિકલ કોબરા, અને જે ભૂખરા કલરમાં તમે જોઈ રહ્યા છો બરણીની અંદર છે, જો કે એક કાળા કલરનો હોઈએ છે। અને આ જે સાપ છે તેનો કલર એક ભૂખરો કલર છે। જો કે જામનગરના જૂના નાગના ગામેથી મને કોલ આવ્યો હતો વન વિહાર ટ્રી રિસોર્ટમાંથી કે અમારે ત્યાં એક સાપ આવી ગયો છે। તો ત્યાં જોયું અને તો આ સ્પેક્ટિકલ કોબરા હતો, જો કે બેબી સાપ છે, પણ સ્પેક્ટિકલ કોબરા બેબી સાપ હોઈએ છે તો પણ એનામાં બહુ ખૂબ જ ઝેર હોઈએ છે। જો કે ઈંડામાંથી બહાર આવે કોબરા સાપ ત્યારે જ એનામાં ઝેર હોઈએ છે, બે જણાને મારી નાખે એટલું એનામાં વેનમ બેગ એના હોય છે। જો કે બેબી સાપ હોય ત્યારે પકડતી વખતે સાવચેત રહેવું પડે છે, કેમ કે નાના સાપ હોય તેને ખબર ના હોય કે બાઇટ કરવું અને કેટલી માત્રામાં ઝેર નાખવું। જ્યારે બી બાઇટ કરે છે ત્યારે એને એની જે વેનમ બેગ છે આખી ખાલી કરી નાખે છે, અને લોકોનું જે મૃત્યુ છે તે થતું હોઈએ છે। અને જો કોબરા સાપ છે તેમાં આમ જો કે તમે આગલા વિડીયોમાં પણ કીધેલું છે કે કોબરા સાપમાં ન્યુરોટોક્સિક નામનું વેનમ હોઈએ છે, અને જે નર્વસ સિસ્ટમ આપણી હોઈએ છે તેના ઉપર અસર કરતું હોઈએ છે। અને સાપ કરડે એટલે હું આગળ પણ વિડીયોમાં કહેતો આવ્યો છું કે સાપ કરડે એટલે તમારે સીધું હોસ્પિટલ જવાનું છે। જો કે તંત્રવિદ્યામાં કે મંત્રવિદ્યામાં જવાનું નથી, ભૂવા ભરાડા પાસે જવાનું નથી, તાત્કાલિક જે ગવર્મેન્ટ હોસ્પિટલ છે ત્યાં જવાનું છે। ત્યાં તમને એન્ટી સ્નેક વેનમ નામનું એક મેડિસિન છે જે સાપ કરડ્યું હોય અને બચાવવામાં હેલ્પ થતું હોઈએ છે ત્યાં અવેલેબલ હોઈએ છે। તો નજીકના જે ગવર્મેન્ટ હોસ્પિટલ છે ત્યાં જઈ અને તમે નિદાન કરાવી શકો છો। જો કે તંત્રવિદ્યામાં જાશો કે મંત્રવિદ્યામાં જાશો તો સાપ કરડ્યા પછી જે 45 મિનિટની સાયકલ છે તે મેન્ટેન રાખવી જરૂરી હોય છે। સાપ કરડે તો શું કરવું જોઈએ? કોઈ પણ સાપ કરડે, ઝેરી કે બિનઝેરી સાપ કરડે એટલે તમારે એક તો પહેલાં છે તમારા પોતા ઉપર કાબૂ રાખવું જોશે। જો કે જાજો હડભડાટ કરવો નહીં, જાજુ જ્યાં તમને બાઇટ કરેલું છે કોબરાએ તે પાર્ટને હલાવવાનો નથી, સ્થિર રાખવાનો છે, અને તમારા જે મનને જે સંતુલન રાખવાનું છે ને હોસ્પિટલ પહોંચી ત્યાં સુધી શાંત રહેવાનું છે। જો કે આનાથી શું થશે તો કે તમે જે તમારી બોડીની અંદર શાંત રહેશો તો જે બ્લડનું સર્ક્યુલેશન છે તે ધીમે ધીમે થશે, અને જે જગ્યાએ બાઇટ કરેલું છે ને ઝેર નાખેલું છે તે ઝેર તમારી બોડીમાં ધીમે ધીમે થશે। હવે ઘણા બધા લોકો શું કરતા હોઈએ છે કે સાપ કરડે એટલે ત્યાં એક મજબૂત ટાઈટ ફૂલ એકદમ ટાઈટ છે તે રસ્સી બાંધી દેતા હોઈએ છે, અમુક લોકો કટ મારી દેતા હોઈએ છે, અને અમુક લોકો છે તે આવી રીતે આમ કરી અને ઝેર ચૂસવાનો જે પ્રયત્ન કરતા હોય છે। જો કે આ વસ્તુ તદ્દન ન કરવી જોઈએ। આ તમે વસ્તુ કરશો તો તમારો જે કેસ છે, તમારી યારે જે એક્સિડન્ટ થયું છે તેને તમે ખૂબ જ દુઃખદાયી એક વ્યથામાં નાખી દેશો। જો કે સાપ કરડે શાંત રહેવું, અને તમારો જે શાંત રહી અને જે કરડેલો છે ત્યાં તે હાથ છે અથવા તો પગ છે તેને સ્થિર રાખવો, જેનાથી તમારું જે સર્ક્યુલેશન છે બ્લડનું તે ધીમે ધીમે થશે અને તમારી બોડીમાં ધીમે ધીમે ઝેર ફેલાશે। આનાથી એક મોટો ફાયદો થશે અને ગવર્મેન્ટ હોસ્પિટલે તાત્કાલિક પહોંચો। હવે એક આની એક અંધશ્રદ્ધા એક બીજી છે। જો કે આગામી આપણો ફેસ્ટિવલ આવી રહ્યો છે નાગપંચમી। જો કે મતદારી લોકો હોય છે ત્યાં કોબરા સાપ લઈને આવે છે, અન્ય બીજા સાપો લઈને આવીએ છે। તો સાપ દૂધ પીતો હોય કે નહીં? સાપ દૂધ પીવે છે, પણ કેવી રીતે એ હું તમને વિડીયોમાં આગળ કહું।
જો મતદારી પાસે જે સાપ હોય છે તેને ઘણા સમયથી તે સાપને કેદ કરીને રાખ્યો હોય છે, ભૂખ્યો અને તૈરસો રાખ્યો હોય છે, અને પછી જે ગલી મહોલ્લામાં એ સાપ લઈ અને પોતાનું જે સર્કસ કાઢવા માટે આવે છે. એટલે જે સાપનું તમે જે દૂધનું જે કટોરો છે તે સાપ સામે તમે રાખશો એટલે સાપને ખબર નથી કે આ દૂધ છે કે પાણી છે. એ જળ સમજી અને એ દૂધ પીશે. એટલે આવી રીતે સાપ દૂધ પીવે છે. જો કે સાપ દૂધ પીતો નથી, કેમ કે દૂધમાં હોય છે ભારી માત્રામાં કેલ્શિયમ, અને જે સાપનું જે શરીર છે તે આને પચાન કરી શકતો નથી. એનાથી એના બીમારીઓ લાગુ પડે છે અને ટૂંક જ સમયમાં એનું દુઃખદદાયી મોત થઈ જાય છે. આવી જ ઇન્ફોર્મેશન સાથે હું તમને વિડીયો બનાવતો હોઉં છું સાપોના, અને હજી પણ આગળ પણ આવી જ રીતે સાપની જે સાચી માહિતી છે તે તમારા સુધી પહોંચાડતો રહીશ. જો કે આ વિડીયોને તમારે લાઈક કરવાનો છે, શેર કરવાનો છે, કોમેન્ટ કરવાની છે, અને ફરી એક વખત આવા જ સાપની જે સાચી માહિતી છે તે લઈ અને તમારી સમક્ષ આવીશ. ત્યાં સુધી મને રજા આપો અને પ્રકૃતિને બચાવવામાં એક મોટી હેલ્પ કરો. જો કે વૃક્ષો વાવવો, પક્ષીઓને દાણા આપો, એવું બધું કરો. પર્યાવરણ છે તે આપણે જીવન માટે ખૂબ જ જરૂરી છે, અને સાપ છે પર્યાવરણનો મોટો મિત્ર છે અને ખેડૂતનો પણ મોટો મિત્ર છે. ફરીથી એકવાર કહું છું કે મારી ચેનલને આપ લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, અને એક સરસ મજાની એવી કોમેન્ટ કરી દો. આગળના ફરી એક વખત રેસ્ક્યુ ઓપરેશન સાથે મળીશ. ત્યાં સુધી રજા આપો.